જય હિન્દ મિત્રો. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ટેટ 1 એટલે કે ધોરણ 1થી 5માં શિક્ષક બનવાની મિત્રો જે પરીક્ષા છે એની તારીખ આવી ચૂકી છે અને એના કારણે આપણે અલગ અલગ ટોપિક પર વિડીયો બનાવવાની શરૂઆત કરી છે, જેવા કે શૈક્ષણિક મનોવિજ્ઞાન, પદ્ધતિશાસ્ત્ર, વિષયવસ્તુ. તો મિત્રો, આજે આપણે આ વિડીયો શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશે બનાવી રહ્યા છીએ. તો જોઈએ, તમારી સમક્ષ આપણે પ્રશ્ન મૂકીએ છીએ. તો જુઓ, તમારી સમક્ષ પ્રશ્ન છે કે વ્યક્તિ પોતાને જે રીતે જુએ છે તે એટલે ખાલી જગ્યા વ્યક્તિત્વ, આત્મા, સ્વ કે સાર્થકતા. જવાબ બનશે ઓપ્શન સી, સ્વ. ઓપ્શન સી જવાબ સ્વ. આગળ જોઈએ આપણે, ટીએટી પ્રક્ષેપણ કસોટીની રચના કોને કરી છે? હર્મન રોર્શાક, હેનરી મરે, રોઝનવિંગ કે આલ્ફ્રેડ બીને. જવાબ બનશે ટીએટી પ્રક્ષેપણ કસોટી મિત્રો રચના કરી છે હેનરી મરે. ઓપ્શન બી જવાબ હેનરી મરે. પ્રશ્ન આગળ, સિદ્ધિ પ્રેરણાનો ખ્યાલ નીચે પૈકી કોણે આપેલો છે? અબ્રાહમ મેસ્લો, સિટી મોર્ગન, એરિક એરિક્સન કે મેકલેલેન્ડ. જવાબ આવશે મિત્રો મેકલેલેન્ડ. કોણે આવશે મિત્રો? મેકલેલેન્ડ. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ચેતનાની બદલાયેલી કોની મિત્રો? ચેતનાની બદલાયેલી જે અવસ્થા છે એ અવસ્થા શબ્દનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? ચાર્લ્સ ટાર્ટ, આર્નોલ્ડ લુડવિંગ, વિલ્હેમ વુન્ડ કે રોઝનવિંગ. તો જવાબ છે ઓપ્શન બી, આર્નોલ્ડ લુડવિંગ. ઓપ્શન બી જવાબ આર્નોલ્ડ લુડવિંગ. આગળ પ્રશ્ન, નિદ્રાની ગાઢતાના કયા તબક્કામાં થીટા તરંગોનો ઉપયોગ થાય છે? જવાબ છે ઓપ્શન એ, દ્વિતીય, તૃતીય, પ્રથમ કે ચતુર્થ. જવાબ છે નિદ્રાની ગાઢતાના જે તબક્કા છે મિત્રો, જે પ્રથમ તબક્કો છે એ પ્રથમ તબક્કામાં થીટાના તરંગોનો ઉપયોગ થાય છે. જવાબ છે ઓપ્શન સી, પ્રથમ. પ્રશ્ન આગળ જોઈએ, નિદ્રાના ચતુર્થ તબક્કાનો સમયગાળો મિત્રો આશરે કેટલો હોય છે? 90 મિનિટ, 60 મિનિટ, 40 મિનિટ કે 30 મિનિટ. જવાબ છે મિત્રો ઓપ્શન એ, 90 મિનિટ. ઓપ્શન એ જવાબ 90 મિનિટ. પ્રશ્ન આપણે આગળ જોઈએ, એક વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનનો ક્રમિક વિકાસક્રમ મિત્રો કયો છે? મનનું વિજ્ઞાન, આત્માનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન કે વર્તનનું વિજ્ઞાન. બીજો છે આત્માનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન, વર્તનનું વિજ્ઞાન કે મનનું વિજ્ઞાન. અને ત્રીજું છે આત્માનું વિજ્ઞાન, મનનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન કે વર્તનનું વિજ્ઞાન. અને છેલ્લે વર્તનનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન, મનનું કે આત્માનું. જવાબ છે મિત્રો ઓપ્શન સી જવાબ. એક વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનનો ક્રમિક વિકાસક્રમ છે આત્માનું વિજ્ઞાન, મનનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન અને વર્તન વિજ્ઞાન. તો જવાબ છે ઓપ્શન સી જવાબ બનશે. કયો? ઓપ્શન સી જવાબ બનશે આત્માનું વિજ્ઞાન, મનનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન અને છેલ્લે વર્તનનું વિજ્ઞાન. નીચે પૈકી કયું મિત્રો મનોવિજ્ઞાનનું ધ્યેય નથી? જોજો, અહીંયા નથી પૂછવો છે, ધ્યાનથી જોજો. વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી મિત્રો છે. નથી કયા કયા ધ્યેય? તો સંચાલન એનો ધ્યેય નથી. ઓપ્શન ડી જવાબ બનશે સંચાલન. બાકી વર્ણન, સ્પષ્ટીકરણ અને આગાહી છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મનોવિજ્ઞાનના અભિગમોના સંદર્ભમાં કઈ જોડ સાચી નથી પૂછ્યું છે? કઈ સાચી નથી? તો વાર્તનિક અભિગમ જે.બી. વોટસન, મનોગત્યાત્મક અભિગમ સિગમન્ડ ફ્રોઇડ, માનવતાવાદી અભિગમ B.F. સ્કિનર અને બોધાત્મક અભિગમ જીન પિયાજે મિત્રો. તો માનવતાવાદી અભિગમ એ B.F. સ્કિનરે આપેલો નથી, એટલે જવાબ બનશે ઓપ્શન સી જવાબ બનશે. બાકી બધા સાચા છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ તો કહ્યું છે કે સંવેદન, ધ્યાન, તર્ક અને સ્મૃતિનો સંબંધ મનોવિજ્ઞાનના કયા ક્ષેત્ર સાથે છે? તો બોધાત્મક મનોવિજ્ઞાન, વિકાસાત્મક મનોવિજ્ઞાન, પ્રાયોગિક મનોવિજ્ઞાન કે સંગઠનલક્ષી મનોવિજ્ઞાન. જવાબ બનશે ઓપ્શન એ, બોધાત્મક મનોવિજ્ઞાન. ઓપ્શન એ જવાબ બનશે બોધાત્મક મનોવિજ્ઞાન. તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક, કોમેન્ટ છે, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં બની રહો. જય હિન્દ, જય ભારત.